મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપના પોતાના યુટ્યુબ પ્લેટફોર્મ પર, જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ જાણો છો કે આપણે ધોરણ 8નું જે નવું પુસ્તક છે એમાં 1 by 1 કાવ્ય પંક્તિ અને પાઠની સાથે સાથે એમના સ્વાધ્યાયની પણ સરળ સમજૂતી આપણે મેળવતા આવીએ છીએ. તો આજે આપણે જોવાના છીએ જે પાઠ 6 છે એના પાર્ટ 1 ની અંદર આપણે પાઠની સંપૂર્ણ સમજૂતી જોઈ ચૂક્યા છીએ, અને આજે આપણે જોવાના છીએ એનું સ્વાધ્યાય, એટલે કે પાઠ 6 નું જે સ્વાધ્યાય છે તે કે બકોલ પટેલનો કારેલા પ્રયોગ. તો આ સ્ટોરી તો આપણને બહુ મજા આવી હતી, એવી કોમેડી સ્ટોરી હતી, અને હવે આપણે એના સવાલ જવાબ આની અંદર જોવાના છીએ. તો શરૂ કરીએ. એમાં સૌથી પહેલો તમારો પ્રશ્ન જે છે એ છે વાતચીતનો પ્રશ્ન, એટલે કે આ સવાલના જવાબ તમે તમારી રીતે પણ લખી શકો છો. તો જોઈએ એમાં આપણો પહેલો સવાલ કયો છે. તો તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તો તમારે એ વિશે જણાવવાનું છે. જેમ કે આ પાઠની અંદર આપણે જોયું હતું તો બકોલ પટેલે કારેલાના વખાણ સાંભળેલા હતા, કારેલાના વખાણ વાંચ્યા હતા, તો એમાંથી શું થાય છે, તેને કારેલા એટલા બધા ગમતા થઈ જાય છે કે એના ઘરે જે મહેમાન આવે એમને પણ એ કારેલા ખવડાવે. એટલે તમને કોઈ દિવસ એવું તમારા જીવનમાં બન્યું છે કે તમને કોઈ વસ્તુ ગમી જાય, એના વખાણ તમે સાંભળ્યા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ વાંચ્યા હોય? તો આનો જવાબ જોઈએ કે મેં શિયાળામાં ગુજરાતમાં બનતા ઊંધિયાના શાક વિશે ઘણા વખાણ સાંભળ્યા છે, અને વડીલો પણ કહે છે તે મુજબ ઊંધિયાના શાકની અંદર ઘણા બધા શાકભાજી આવતા હોય છે. ઉપરાંત ઊંધિયું માટલામાં વિશિષ્ટ પદ્ધતિથી બનાવાતું હોવાથી પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે આપણા શરીર માટે ઉપયોગી હોય છે. આટલા માટે આ ઊંધિયાનું શાક એ મને ગમે છે, એવું કહી શકાય. કે તમે જે વસ્તુના વખાણ સાંભળ્યા હોય તો એ કઈ વસ્તુના વખાણ સાંભળ્યા છે, એની શું ખાસિયત છે, એના વિશે તમારે લખવાની. તો આની અંદર મેં ઊંધિયાના શાકની વિશેષતા બતાવી છે કે ભાઈ એમાં ઘણી બધી શાકભાજીનો ઉપયોગ થાય, બહુ બધી શાકભાજીનો ઉપયોગ થાય એટલે એ પોષક તત્વોથી એકદમ ભરપૂર હોય છે, અને એની બનાવવાની જે પદ્ધતિ છે, જે રીત છે, એ પણ કંઈક ખાસ વિશેષ છે. તો આની અંદર તમને જે કઈ શાકભાજી કે જે કઈ વસ્તુ ખાવી ગમતી હોય તો તમે એના વિશે પણ લખી શકો છો. વાતચીતના પ્રશ્નની અંદર તમે તમારી રીતે જવાબ લખી શકો છો, એવું જરાય જરૂરી નથી કે જે પુસ્તકમાં છે એવો તમારે જવાબ લખવો. જો કે આપણો આ પ્રશ્ન પૂરો થશે ને નીચે નોંધ પણ મારેલી હશે. બીજો સવાલ છે કે બકોર પટેલની જેમ તમને કયું શાકભાજી બહુ ભાવે છે અને કેમ? શાકભાજીનું નામ પણ દેવાનું છે અને કેમ ભાવે છે તો એ રીઝન પણ કહેવાનું છે. તો તમને બધાને ખબર છે કે અહીંયા પાઠની અંદર બકોલ પટેલને કારેલાનું શાક જે છે એ વધારે ભાવતું હતું, એ કારેલા પ્રેમી હતા. તો તમને કયું ભાવે ને એ તમે લખી શકો છો. અહીંયા મેં લખ્યું છે કે બકોર પટેલની જેમ મને ભીંડાનું શાક બહુ ભાવે છે, કારણ કે મારી મમ્મી ભીંડાનું શાક એટલું સ્વાદિષ્ટ બનાવે છે કે તેના કારણે હું બીજા શાક કરતા તેમાં 1-2 રોટલી વધારે જમી લઉં છું. એટલા માટે કે મારા મમ્મી બીજા બધા શાક તો સ્વાદિષ્ટ બનાવે જ, પણ ભીંડાનું શાક જે છે એ બહુ જ મસ્ત બનાવે, અને જ્યારે રસોઈમાં ભીંડાનું શાક હોય ત્યારે રોજ કરતા મારાથી 1-2 રોટલી વધારે જ ખવાઈ જાય, એટલે મને ભીંડાનું શાક બહુ વધારે ભાવે છે. જેમ બકોર પટેલને કારેલાનું શાક ભાવે એમ મને ભીંડાનું ભાવે. એમ તમને જે ભાવે એ તમે લખી શકો છો. ચલો, ત્રીજો સવાલ છે કે તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે અને કેમ ન ભાવે? તો નથી ગમતું એવું શાકભાજી અને શું કામ નથી ગમતું એવું રીઝન પણ તમારે અહીંયા લખવાનું છે. તો જોઈએ આનો જવાબ શું આવે. તો મને કારેલાનું શાક બિલકુલ ભાવતું નથી, કારણ કે મીઠાના પાણીમાં નીચોવ્યા પછી પણ કારેલાનો સ્વાદ રોટલી સાથે ખાવા છતાં પણ ઘણો કડવો લાગે છે, અને આથી શાક મારું મોં કડવું કરી દે છે, જેથી મને ખાવાની મજા આવતી નથી. તો અહીંયા મેં કીધું છે કે ભાઈ મને કારેલાનું શાક નથી ભાવતું, બીજા બધા શાક ભાવે, પણ કારેલાનું શાક મને ખાવું ગમતું નથી. તેનું રીઝન છે કે આપણે મીઠાના પાણીમાં બોળી રાખીએ ને તો પણ એની કડવાશ થોડી ઘણી મટે, પણ તદ્દન એની કડવાશ જતી નથી. એટલે થોડી ઘણી કડવાશ તેની અંદર રહી જ જાય, અને જ્યારે આપણે રોટલી સાથે ખાઈ તો પણ એ કડવું જ લાગે, અને આપણું મોં પણ કડવું કરી દે, એટલે મને કારેલાનું શાક ભાવતું નથી. એના પછીનો સવાલ, તો તમે કોઈના ઘરે ગયા હો અને કોઈ વાનગી ન ભાવી હોય તો એ વિશે કહો. એવું ઘણી વખત બનતું હોય કે આપણે કોઈના ઘરે જમવા માટે ગયા હોય, કે લોકો આપણને આમંત્રિત કરીને જમવા માટે બોલાવ્યા હોય, અને ત્યારે આપણને ન ભાવતી હોય એવી જ કોઈ વાનગી જમવામાં હોય તો આપણે શું કરવાનું? તો એવો તમારા જીવનમાં કોઈ પ્રસંગ બન્યો હોય તો તમારે એના વિશે લખવાનું છે. તો જોઈએ
કે એક વખત હું મારા એક મિત્રના ઘરે ગયો હતો, જેમનું કુટુંબ દક્ષિણ ભારતથી આવ્યું હતું અને તેમણે એક વાનગી બનાવી હતી જેને તે લોકો શું કહે છે, પુટ્ટુ. દક્ષિણ ભારતના લોકો છે એટલે ત્યાંની વાનગી કોઈ ફેમસ હોય તો એ તેમણે જમવામાં બનાવેલી હોય, જેનાથી આપણે સાવ અજાણ્યા હોઈએ. એટલે કે તેણે વાનગીમાં પુટ્ટુ કહે છે, એ વાનગી બનાવી હતી. અને આ વાનગીની ખાસિયત શું છે, તો આ વાનગી જે છે એ ચોખાના લોટની બનાવવામાં આવે છે અને તેને વરાળથી રાંધવામાં આવે છે. તે દેખાવમાં એક સફેદ નળાકાર જેવી લાગતી હતી અને મારા માટે આ વાનગી બિલકુલ નવી હતી. એટલે કે મેં કોઈ દિવસ એ વાનગી વિશે સાંભળ્યું પણ નહોતું, જોઈ પણ નહોતી અને ક્યારેય ટેસ્ટ તો કરી જ નહોતી. એટલે આવી સાવ નવી વાનગી લોકોએ મારા માટે બનાવી હતી અને તેનો સ્વાદ અને બનાવટ મારા માટે સાવ જ અજાણ્યા હતા. તેઓએ તેની સાથે ચણાના લોટની કઢી આપી, પણ મને આખી વાનગી થોડીક અજીબ લાગી હતી. એટલે મને એમાં કઈ બહુ મજા આવી હતી નહીં, કેમ કે આ પટ્ટુ નામની જે વાનગી હતી એ મારા માટે સાવ નવી હતી, કેમ કે એની દક્ષિણ ભારતની ફેમસ વાનગી હતી અને બનાવી પણ કેવી, ચોખાના લોટમાંથી બનાવવામાં આવે, પછી જોવામાં નળાકાર રોલ જેવું લાગે અને સાથે પાછી ચણાના લોટની કઢી. એટલે આ મારા માટે સાવ નવું હતું. એના પછીનો સવાલ છે, તો તમે કોઈના ઘરે જાઓ અને તમને ન ભાવતી વાનગી હોય તો તમે શું કરશો? ના પાડી દેશો કે મારે જમવું નથી? એવું આપણે ઘરે કરીએ તો ચાલે કે મારે નથી જમવું, બીજું કંઈક બનાવી દો. પણ બીજાના ઘરે તમે જમવા જાઓ ત્યારે, તમે મહેમાન તરીકે ગયા હોય ત્યારે તમે શું કરો? ભાવતી વાનગી ન હોય તો એનો જવાબ છે કે જ્યારે હું કોઈના ઘરે જાઉં અથવા તો જ્યારે આપણે કોઈના ઘરે જઈએ અને તેમણે પ્રેમથી બનાવેલી વાનગી આપણને ન ભાવે ત્યારે આપણે સૌજન્યપૂર્ણ રીતે વર્તવું જોઈએ. એટલે કે આપણો વ્યવહાર જે છે એકદમ સારી રીતે હોવો જોઈએ. જોતા વેત આપણે મોઢું બગાડી ન દેવાય કે મને આ ભાવતું નથી ને કેવું આવ્યું અને કેવી રીતે ખાઈશ ને હું ભૂખ્યો જ રહીશ ને, એવું નહીં કરવાનું. પણ આપણું વર્તન સારું રાખવાનું અને હું તે વાનગી થોડીક ખાઈશ, મતલબ કે જેટલી ભાવે એટલું ખાવાનું અને તેમને છેલ્લે સત્ય જણાવી દેવાનું કે મને આ વાનગી ભાવતી નથી, પરંતુ તમે તેને ખૂબ જ સ્વાદિષ્ટ રીતે બનાવી છે. આ રીતે હું તેમની લાગણીઓનું પણ સન્માન કરીશ. એટલે એમને ખોટું પણ ન લાગે, પણ એમને એવું થાય ને કે આને કેમ ઓછું જ ખાધું હશે, બીજી વખત લીધું જ નહીં હોય, તો આપણે એને સત્ય કહી દેવાનું કે ભાઈ આ વાનગી મને ભાવતી નથી, ઘરે પણ હું કોઈ દિવસ આ ખાતો નથી, પણ આજે મેં થોડીક ખાધી કેમ કે તમે બહુ સ્વાદિષ્ટ બનાવી છે એટલા માટે. તો તમે આવો જવાબ દઈ શકો. પછીનો સવાલ છે કે તમે ક્યારે કોઈ કડવી ચીજ વસ્તુ ખાધી હોય તો તેના વિશે તમારે જણાવવાનું છે. જેમ કે આપણા પાઠમાં બકોર પટેલ કડવા કારેલા ખાય, કડવી મેથી ખાય, બધી જ કડવી વસ્તુઓ એને ખાવાની અંદર ઉપયોગમાં લે. તો તમે એવી કઈ કઈ કડવી વસ્તુઓ ખાધી છે એના વિશે તમારે લખવાનું છે. તો જો મેં એકવાર મિત્ર સાથેની શરતના કારણે કડવા લીમડાના જે પાંદડા હતા તે ખાધા હતા અને શરત જીતવા માટે તે બધા જ પાંદડા ખાઈ તો મેં લીધા, પરંતુ તે ખાધા પછી મારું મોં એકદમ કડવું થઈ ગયું હતું અને તે લીમડાના પાંદડાનો કડવો સ્વાદ મારા મોંની અંદર લગભગ 2 દિવસ સુધી રહ્યો, જે મને જરાય ગમ્યું નહીં. આમ તો નોર્મલી હું કડવી વસ્તુ કઈ ખાઉં નહીં, કેમ કે કારેલા નથી ભાવતા, તો કડવો લીમડો તો ક્યાંથી ખાવ. પણ એક વખત ભૂલમાં મિત્ર સાથે શરત તો લગાવી દીધી અને શરત જીતવાના ચક્કરમાં ઘણા બધા કડવા પાંદડા પણ ખાઈ લીધા, પરંતુ ખાધા પછી બહુ પછતાવો થાય છે, કેમ કે 2 દિવસ સુધી આખો મોં કડવું કડવું લાગે. જે પણ કઈ વસ્તુ ખાઈ તો એ પણ કડવી લાગે. એટલે આવું કડવા વસ્તુ ખાવાનો પ્રસંગ મારા જીવનમાં એક વખત આ રીતે બન્યો હતો. હવે બીજું છે કે ગોપાલદાસની જેમ તમને કઈ કઈ મીઠાઈ કે મિષ્ટાન બહુ જ ભાવે? તો જો કઈ તમને જે વસ્તુ ભાવતી હોય મીઠાઈની અંદર એ વસ્તુનો ઉલ્લેખ તમે આની અંદર કરી શકો છો કે ગોપાલદાસની જેમ મને ગુલાબ જામુન, બાસુંદી, કાજુ કતરી, ચૂરમાના લાડુ, સુખડી, શીરો, આ વગેરે જ મીઠાઈઓ અથવા તો મિષ્ટાન મને બહુ જ વધુ ભાવે છે. અમુક ને તો આ બધી મિષ્ટાનના નામ સાંભળીને મોઢામાં પાણી આવી ગયા હશે. અને જે પણ કઈ મિષ્ટાન કે મીઠાઈ ભાવતી હોય તમે એના નામ આની અંદર લખી શકો છો. જો કે ગોપાલદાસને તો આવું બધું જ ભાવતું હતું.
હવે વિદ્યાર્થી મિત્રો, આ નવા પાઠ્યપુસ્તકને તમારે દરેક પાઠની જે સમજૂતી છે અથવા તેનું સ્વાધ્યાયનું સોલ્યુશન છે, તો એની જો તમારે કલરફુલ પીડીએફ જોતી હોય તો એ કલરફુલ પીડીએફ તમને આપણા ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 7046222254 તેના ઉપર મળી રહેશે, અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસનું આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનને પણ ડાઉનલોડ કરી અને તેમાંથી પણ તમે તે મેળવી શકો છો. તો તમે જે અહીંયા ભણો છો પીપીટી ની અંદર એ તમને પીડીએફ સ્વરૂપે પણ મળી શકે છે. હવે આપણે જોઈએ કે આપણો બીજો પ્રશ્ન શું છે, તો ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનો એવો પ્રત્યય લાગતો હોય તો તેવો શબ્દ અને તેનો અર્થ લખી અને તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે. એવો શબ્દ લખવાનો છે કે એની પાછળ છે ને ખાનું શબ્દ આવતો હોય અને એ શબ્દ લખ્યા પછી તમારે એનો અર્થ પણ જણાવવાનો અને એના ઉપરથી તમારે વાક્ય પણ બનાવવાનું. વાક્ય પ્રયોગ કરવો એટલે કે વાક્ય બનાવવું. જો તમને એક ઉદાહરણ આપેલું છે કે દીવાનખાનું, તો દીવાનખાનાનો અર્થ શું થાય છે, તો મુલાકાત માટેનો ખાસ ઓરડો એટલે કે બેઠક રૂમ. હવે આપણે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે. તો જો અહીંયા વાક્ય પ્રયોગ છે કે તેમના દીવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી. મતલબમાં એવું વાક્ય બનાવવાનું કે જ્યાં તમારો જે સવાલ છે એ આવી જવો, એ શબ્દ આવી જવો જોઈએ. જેમ કે આપણે અહીંયા નામ લખ્યું ખાના પ્રત્યય વાળું, તો દીવાનખાનું લખ્યું, તો આ આપણે દીવાનખાનાનો અર્થ જણાવ્યો. તો હવે દીવાનખાનાનો શબ્દનો ઉપયોગ કરી અને તમારે એનો વાક્ય બનાવવાનું છે. એવી જ રીતે અહીંયા બીજો શબ્દ મેં લખ્યો છે છાપખાનું. જો આમાં પણ પાછળ ખાનું પ્રત્યય આવ્યો. હવે આપણે લખવાનું છે છાપખાનાનો અર્થ. તો છાપખાનાનો અર્થ શું થાય, તો જ્યાં છાપકામ થતું હોય તે સ્થળ અથવા તો જગ્યા, જેને આપણે બીજું નામ શું કહીએ છીએ, તો પ્રિન્ટિંગ પ્રેસ. હવે આપણે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે. તો જો વાક્ય કે અમારું પુસ્તક શહેરના મોટા છાપખાનામાં છપાય છે. હવે આવી જ રીતે આ દીવાનખાનું, છાપખાનું, એના જેવો બીજો કોઈ શબ્દ તો કારખાનું. તો કારખાનાનો શું અર્થ થાય છે કે ચીજ વસ્તુઓ બનાવવાનું સ્થળ અને અથવા તો ફેક્ટરી, એને આપણે કારખાના તરીકે ઓળખીએ છીએ. તો એના ઉપરથી વાક્ય, તો ભરૂચમાં કેમિકલનું મોટું કારખાનું આવેલું છે. બરાબર. એના પછી ત્રીજો શબ્દ છે તો દવાખાનું. તો દવાખાનાનો અર્થ શું થાય, તો દર્દીઓની સારવાર કરવાનું સ્થળ અથવા તો હોસ્પિટલ. એનું વાક્ય, તો ગામમાં નવો સરકારી દવાખાનું શરૂ થયું છે. ગામમાં નવી હોસ્પિટલ શરૂ થઈ છે. પણ તમારે ખાસ યાદ રાખવાનું કે તમે જે સવાલમાં શબ્દ લ્યો છો એ શબ્દ ઉપરથી જ તમારે વાક્ય પ્રયોગ કરવાનો. એટલે કે જો વાક્યની અંદર એ જ શબ્દ વાપરવાનો, દવાખાનું, કારખાનું, છાપખાનું અને અહીંયા ક્યાં ગયું આ દવાખાનું. બરાબર. એ ખાના વાળો શબ્દ એનો જ તમારે વાક્યની અંદર ઉપયોગ કરવાનો છે. એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. ભૂલથી તમારે એનો આવો અર્થ નહીં લઈ લેવાનો, ફેક્ટરી છે, હોસ્પિટલ છે, એવું પ્રિન્ટિંગ પ્રેસ છે. હવે આગળ જોઈએ તો દારૂખાનું. દારૂખાનાનો અર્થ શું થાય, તો વિસ્ફોટક પદાર્થો, દારૂ ગોળો અથવા તો શસ્ત્રો રાખવાનું સ્થળ અથવા તો ગોદામ. એનું વાક્ય બનાવીએ તો યુદ્ધ દરમિયાન સૈનિકોએ દુશ્મનના દારૂખાના ઉપર હુમલો કર્યો. એટલે કે જ્યાં તે બધા વિસ્ફોટક દારૂગોળાના જે પદાર્થો બધા રાખતા હોય એ જગ્યા ઉપર સૈનિકોએ હુમલો કર્યો. એના પછીનું તો ભારખાનું. ભારખાનું કોને કહેવાય, તો માલ સામાન રાખવાનું ગોદામ અથવા તો કોઠાર, જે આપણે બધો જ માલ સામાન એક જગ્યાએ સંગ્રહ કરીને રાખી મૂકીએ છીએ તે. તો એનું વાક્ય કેવું બનશે, તો દુકાનદારે નવા માલ આવતા તેને ભારખાનામાં સંગ્રહ કર્યો. નવો માલ દુકાનની અંદર આવ્યો એટલે કે ભારખાનાની અંદર એટલે કે ગોદામની અંદર એને મૂકી દેવામાં આવ્યો, ત્યાં સંગ્રહ કરવામાં આવ્યો અને પછી જ્યારે જરૂર પડે તો ત્યારે તેનો ઉપયોગ કરી શકે એટલા માટે. જોઈએ હવે આગળ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 કે ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખી અને ફરી પાછું આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. તો ઉદાહરણ કેવું છે, તો જો ગળપણ, ફળપણ, આવા શબ્દોના આપણે પ્રયોગો કરવાના અને એના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું. તો આપણને ઉદાહરણની અંદર કયું વાક્ય આપેલું છે, તો જો ગળપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ. આ પ્રમાણે આપણે વાક્ય પ્રયોગ કરવાનું છે. તો આપણો બીજો પહેલા નંબરનો શબ્દ આપણે છે શ્રીખંડ, બીખંડ. તો એના ઉપરથી કેવું વાક્ય બને, તો બાળકોએ શરદી થઈ હોય ત્યારે શ્રીખંડ બીખંડ ખાવા ન
જોઈએ. જો શરદી થઈ હોય અને એમાં પાછું શ્રીખંડ વધારે ખાય તો વધારે તબિયત ખરાબ થાય. એટલે સલાહ છે કે બાળકોએ શરદી થઈ હોય ત્યારે આવા શ્રીખંડ બીખંડ કંઈ ખાવું જોઈએ નહીં. એના પછીનો શબ્દ જોઈએ તો રોટલો બોટલો. તો આ તમને ખબર આપણે પ્રાસવાળા કાવ્ય પંક્તિ પ્રાસવાળા શબ્દ જોતા હતા કે કાવ્ય પંક્તિની કોઈ પણ એક લાઈન હોય ત્યાં જે છેલ્લો શબ્દ આવે એના પછી કાવ્ય પંક્તિની કોઈ બીજી લાઈન આવતી હોય તો ત્યાં પ્રાસ બેસતો શબ્દ આવે. એ પ્રમાણે તો શ્રીખંડ બીખંડ રોટલો બોટલો. તો જો બાળકોને રોટલો બોટલો બધું ભાવતું નથી એટલે એને રોટલો ને એવું કઈ ભાવે નહીં. એને તો પિઝા ને બર્ગર ને એવું બધું ભાવે. એમ આ વાક્ય એવું કહેવા માંગે છે. એના પછી તો ચા બા એટલે કે સવારે ચા બા પીધા વગર કામ થતું નથી. એટલે કે સવારે કામ કરતા પહેલા ચા તો મારે પીવી જ પડે. એના પછી તો દાળ બાળ. તો આજે રસોઈમાં દાળ બાળ કશું બન્યું નથી. ખાલી શાક રોટલી બની છે. દાળ બાળ એવું મેં કઈ બનાવ્યું નથી. એના પછી તો શાક બાક. તો બજારમાંથી કાલ માટે શાક બાક લેતા આવજો. આવતીકાલ માટે તમે માર્કેટમાંથી શું લઈ આવજો? તો શાક લઈ આવજો. જો આમાં છે ને આવું આ બાકનો કઈ એટલો બધો કાંઈ મતલબ ન હોય. આ બાળનો તો કઈ બીજો રીતે અર્થ કરવા જાય તો પણ થાય. પછી આ બોટલોનો કઈ અર્થ ન હોય. એટલે એવું નથી કે મેડમ તમને એમ થાય કે શાક એટલે તો અમને ખબર કે શાકભાજી, તો આ બાક એટલે શું? પણ આ છે ને ખાલી એવા શબ્દ છે પ્રાસવાળા. આપણે અમુક વખતે ન કહેતા હોય કે ચા બામાં શું બધું રાખ્યું છે, એમાં શું તારે પીવું છે. એવી જ રીતે તો આપણે બોલવામાં આવે લગભગ ઘણી વખત આપણે આવા શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ એને આપણે પ્રાસવાળા શબ્દો કહીએ છીએ. બરાબર. એના પછી પ્રશ્ન 4 તો ઉદાહરણ મુજબના શબ્દો લખી બંને શબ્દનો ઉપયોગ થાય એવું તમારે વાક્ય બનાવવાનું છે. એટલે તમે જેવું વાક્ય બનાવો એની અંદર બંને શબ્દનો ઉપયોગ થઈ જવો જોઈએ. જેમ કે અહીંયા પહેલું છે ઉદાહરણ છે તમને આપ્યું છે કે સવાર સાંજ. તો આ બંને શબ્દનો ઉપયોગ આ વાક્યની અંદર થઈ જવો જોઈએ. એટલે કે પંખીઓ સવારે ઉડે અને સાંજે માળામાં પાછા ફરે. તો જો અહીંયા આવી ગયું સવાર અને અહીંયા આવી ગયું સાંજ. એટલે કે એક વાક્યની અંદર બંને જ શબ્દનો ઉપયોગ થઈ જવો જોઈએ. હવે અહીંયા બીજો શબ્દ છે કે દિવસ અને રાત. જો દિવસ અને રાત તેના ઉપરથી આપણે કેવું વાક્ય બનાવશું? તો દિવસે સૂર્યપ્રકાશ આપે અને રાતે ચંદ્ર ચમકે. કે આખો દિવસ પ્રકાશ આપવાનું કામ કોણ કરે? તો સૂર્ય કરે. અને રાત્રે કોણ ચમકતું હોય? તો ચંદ્ર. તો અહીંયા આપણે આ શબ્દ બને છે દિવસ અને ઉભા રહો આ ચંદ્ર સાફ કરી નાખો ને તમને કન્ફ્યુઝન ન થાય. તો જો અહીંયા બને છે આ રાત. બરાબર. એના પછી આવો શબ્દ બનાવવાનો આપણે તો આજે અને કાલે. તો આજે મારી પરીક્ષા છે અને કાલે મારે રજા છે. તો જો અહીંયા આવી ગયું આપણું આજે અને અહીંયા આવી ગયું આપણું કાલે. ચાલો એના પછી છે સુખ અને દુઃખ. તો જીવનમાં સુખ અને દુઃખ બંને વસ્તુઓ આવે છે. તમારે બંને વસ્તુમાં સારી રીતે જીવવું જોઈએ. સુખમાં છલકાઈ નહીં જવાનું ને દુઃખમાં ડરી નહીં જવાનું. એના પછીનો શબ્દ તો ભૂખ અને તરસ. તો ભૂખ અને તરસ ઉપરથી કેવું વાક્ય બને છે કે માણસોએ ભૂખ લાગે ત્યારે ખાવું અને તરસ લાગે ત્યારે પાણી પીવું. તો જો આ થઈ ગયું ભૂખ અને આ થઈ ગયું તરસ. તો આવી રીતે તમારે આવા શબ્દ બનાવવાના જેમ કે સવાર સાંજ રાત દિવસ. તમે આમ જોવો ને તો તમને વિરોધાર્થી જેવા શબ્દ લાગતા હોય. સુખનું દુઃખ, ભૂખની તરસ, આજનું કાલ. અને એ બંને શબ્દ ઉપરથી તમારે આખું જ વાક્ય બનાવવાનું છે. અને એવું વાક્ય બનાવવાનું કે એની અંદર બંને શબ્દનો ઉપયોગ થઈ જાય જેમ કે આપણે અહીંયા બનાવેલા છે તેવી રીતે. જરૂરી નથી કે તમે આવા સેમ જ વાક્યો બનાવો. તમે આની જગ્યાએ બીજા વાક્યો પણ બનાવી શકો છો. બરાબર. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 5. તો પ્રશ્ન 5 ની અંદર શું છે કે એકમને આધારે સાચા વિકલ્પો સામે તમારે ખરાની નિશાની કરવાની છે. એકમના આધારે એટલે તમારે પાઠને આની અંદર ધ્યાનમાં લેવાનો છે. હવે આની અંદર પહેલો સવાલ છે કે કારેલા જેવું ઓસડ બીજું એકેય નહીં. તો એના માટે શું તમારે બેમાંથી કયો જવાબ સાચો આવે છે જોવાનું. તો એમાં એ છે કે કારેલા જ ઉત્તમ ઓસડ છે અથવા તો કારેલા એ ઉત્તમ ઓસડ છે. તો જો આનો જવાબ એવો થાય કે કારેલા જ ઉત્તમ ઓસડ છે. કારેલા એ એવું નહીં કેમ કે અહીંયા કારેલાની જ વાત કરી છે એટલા માટે. એના પછી બીજું તો બકોરે પટેલ કારેલાનો ઢગ જોઈ અને નવાઈ પામતા કારણ કે
તો એમાં પહેલું કે આટલા બધા કરેલા કોણ ખાતું હશે એમ વિચારીને, અને બીજું આટલા બધા કરેલા કોણ ખરીદતું હશે એમ વિચારીને. તો આમાં શું સાચો જવાબ આવે? તો પહેલો કે આટલા બધા કરેલા કોણ ખાતું હશે. આવું વાત વિચારે છે એટલે નવાઈ પામે છે. એને એમ થાય કે કોઈ ખાતું હશે તો જ લાવતા હશે ને, એટલા માટે. એના પછી ત્રીજું વાક્ય કે ગળપણનું મારણ કડવાશ. એનો મતલબ શું થાય કે કડવાશ એ ગળપણનો ઈલાજ છે અથવા કડવાશથી જ ગળપણ દૂર થાય છે. તો બીજું વાક્ય તમારું સાચું પડે કે કડવાશથી ગળપણ દૂર થાય છે. તો ગળપણ વધી ગયું હોય તો તમે એની સામે કડવાશ ખાઈ શકો છો. એના પછી આગળ જોઈએ તો હવે મને નખમાંય રોગ રહ્યો નથી. તો એનો મતલબ શું થાય? તો પેલું આપણને આપ્યું છે કે નખમાં કોઈ રોગ ન હોવો અથવા તો શરીર તદ્દન નિરોગી હોવું. તો આ તો તમને સીધી ખબર પડી જશે કે નખના રોગની કઈ વાત આવી હતી નહીં. આ તો એક પ્રકારની કહેવત છે કે નખમાંય રોગ ન હોવો એનો અર્થ એવો થાય છે કે શરીર તદ્દન નિરોગી રહેવું. એના પછી તો આ તો તમારા કરેલા પ્રયોગને હાથ જોડ્યા. એનો અર્થ શું થાય? તો પેલું છે કે અતિશય કરેલા ખાઈ ખાઈને તેઓ કંટાળી ગયા અને ભાગ્યા, અથવા તો તમે કેમ અતિશય કરેલા ખાતા હતા તે તેમને ન ગમ્યું. તો તમને બધાને ખબર છે કે આની અંદર શું જવાબ આવશે કે તમે કેમ અતિશય કરેલા ખાતા હતા તે તેમને ન ગમ્યું. બરાબર? એટલે કે એવું કહીને જાય છે કે આ તો તમારે કરેલા પ્રયોગને અમે હાથ જોડ્યા. તો તમે કરેલા પ્રયોગ કરો, અમારે કઈ કરવો છે નહીં. ચાલો, આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય તમારે પાઠમાંથી શોધીને લખવાનું છે. તો જેમ કે અહીંયા તમને પહેલું વાક્ય આપ્યું છે કે ખવાયેલું પચી જાય છે. તો આવો વાક્યનો જ અર્થ નીકળતો હોય એવું તમારે પાઠની અંદર કોઈ વાક્ય છે? તો જો છે, ખાધેલું હજમ થઈ જાય છે. તો આવી રીતે તમારે પાઠમાંથી શોધી અને જે અહીંયા વાક્ય આપ્યું હોય એને મળતું આવતું વાક્ય તમારે આની અંદર લખવાનું છે. બરાબર? હવે જો બીજું વાક્ય છે કે હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા. તો આને રિલેટેડ આપણે ચોપડીની અંદર મતલબ પાઠની અંદર કયો વાક્ય છે એ લખવાનું. તો ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. એના પછી ત્રીજું વાક્ય તો દરરોજ કંઈક ગળી લાવવી પડશે. ગળીવાની નહીં આવે, અહીંયા આવશે ગળી વાનગી. ગળી વાનગી એટલે કે દરરોજ કંઈક ગળી વાનગી લાવવી પડશે. ઓલા ગોપાલભાઈ આવશે ત્યારે. તો જો એમાં શું વાક્ય છે કે તમારે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ લાવવી પડશે. ગળી વાનગી એટલે કે મીઠાઈ. પછી ગોપાલદાસ થોડા આપણા અતિથિ છે. તેના પરથી કેવું વાક્ય બને છે? તો ગોપાલદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, એ તો આપણા ઘરના માણસ ગણાય, એટલે એ કઈ અતિથિ છે નહીં. એના પછી તો વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો એટલે કે આમ વાતો વાતોમાં વખત વીતી ગયો અથવા તો વહી ગયો. એટલે તમને આ જે વાક્ય આપેલા છે એ વાક્ય પ્રમાણે તમારે ચોપડીમાંથી લખતું વળગતું તમારે વાક્ય શોધી અને આની અંદર તમારે લખવાનું છે. આવી રીતે. બરાબર? અહીંયા ખાસ જોઈ લેજો, દરરોજ કઈ ગળીવાની નહીં પણ અહીંયા ગળી વાનગી લાવવી પડશે. એનો મતલબ એવો થાય કે ત્યારે તો તમારે દરરોજ કઈ ને કઈ મીઠું લાવવું પડશે. કેમ કે એના ઘરે કોણ મહેમાન એવું છે? ગોપાલદાસ. અને ગોપાલદાસને ગળી વાનગીઓ બધી બહુ ભાવે એટલા માટે. ચાલો, એના પછી જોઈએ તો ઉદાહરણ મુજબના વાક્યો લખો અને તેના અર્થ પણ લખો. તો જો પહેલું વાક્ય છે કે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે, અને પછી એ જ વાક્યનો તમારે પાછો અર્થ લખવાનો કે આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય. જો સવાલ પૂછો એટલે આવી રીતે આવે કે આટલા બધા કારેલા તો કોઈ ખાતું હશે નહીં. એના પછી આપણે બીજું વાક્ય બનાવીએ કે આંખમાં આંસુ આવ્યા એટલે શું થઈ ગયું? તો આનો અર્થ શું થાય છે કે માત્ર રડવાથી કશું વળતું નથી. આંખમાં આંસુ આવવાથી કઈ થાય નહીં. એના પછીનું વાક્ય તો આવડું મોટું ઘર તે કોણ વાળતું હશે, અને એનો અર્થ થાય છે કે મોટા ઘરની જવાબદારી પણ મોટી હોય છે. એ તો જેટલી સગવડતા એટલી આપણી પાસે અગવડતા. જેટલું મોટું ઘર એટલું વધારે કામ. એના પછી આટલી બધી વાતો કરે છે તો કોઈ સાંભળતું હશે. એનો અર્થ શું થાય છે? તો વધારે પડતી વાતો કોઈ સાંભળતું નથી. આપણે બોલ 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 કરીએ તો પછી કોઈને સાંભળવું ગમે નહીં. એના પછી આટલું બધું ભણ્યો તો શું થઈ ગયું, અને એનો અર્થ શું થાય? તો માત્ર ભણતરથી જ બધું આવડી જતું નથી, વ્યવહારિક જ્ઞાન પણ જરૂરી છે. એટલે કે ભણતર સાથે ગણતર પણ હોવું જોઈએ.
એના પછી પ્રશ્ન 8 કે વાક્ય વાંચો અને વાર્તાને આધારે લાગુ પડતા પાત્રોનું નામ લખો કે આ વાક્ય કયા પાત્ર માટે છે એ તમારે લખવાનું છે. એમાં સૌથી પહેલું વાક્ય છે કે કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં. તો આ કોને લાગુ પડે છે? તો બકોર પટેલને, કેમ કે બકોર પટેલ પહેલા કોઈ દિવસ પોતે કારેલા ખાતા નહીં. જો પોતે શબ્દ આવે એટલે બકોર પટેલ. અત્યારે એવું કીધું હોત કે કારેલા કોઈ દિવસ એને ભાવત જ નહીં, તો ગોપાલદાસ, કેમ કે મીઠું ખાવાના શોખીન છે, તો એને કારેલા કોઈ દિવસ ભાવત નહીં. પણ આમાં એમ છે કે કારેલા કડવા એટલે પોતે કોઈ દિવસ ખાતા નહીં. તો કોના માટેની વાત છે? કે બકોર પટેલની. કેમ કે તમને બધાને યાદ છે ને કે ચોપાનિયામાં વાંચ્યું અને પછી કારેલા ખાવાની ટ્રાય કરી, ત્યારબાદ એને કારેલા પ્રેમ જાગ્યો છે. એટલે પહેલા એમણે કોઈ દિવસ કારેલા ખાધા હતા નહીં. ચલો, એના પછી બીજું વાક્ય છે કે તેઓ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે. તો કોણ આવવાનું હતું? તો ગોપાલદાસ. ગોપાલદાસ અઠવાડિયાની મહેમાન ગતિએ આવ્યા હતા. જોકે ઓછા દિવસમાં જ ભાગી ગયા હતા, પણ આવવાના હતા અઠવાડિયા માટે. એના પછી ત્રીજું વાક્ય, તો ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા. તો કોણ બહાર આવ્યા હતા? તો શકરી પટલાણી આ ટપાલીનો અવાજ સાંભળી અને બહાર આવ્યા હતા. એના પછી ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા. તો બંને જણને કોને બોલાવે છે? તો ગોપાલદાસને અને બકોર પટેલને. આ બંને જણને ખાવા માટે રસોડાની અંદર બોલાવે છે. એના પછી તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. કોના હાથમાં હતા? તો બકોર પટેલના હાથમાં, કેમ કે બકોર પટેલ હાથમાં બંને ગ્લાસ લઈને આવ્યા હતા ને, એટલા માટે. ચાલો હવે આગળ જોઈએ. તો પ્રશ્ન 9 કે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ કેવા પ્રશ્નો છે. આ પ્રશ્નના જવાબ હશે ને વિદ્યાર્થી મિત્રો, એ આપણા પુસ્તકના આધારે આપવાના થશે, વાતચીતની જેમ નથી. બરાબર? ચાલો હવે જોઈએ પહેલો સવાલ કે બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી અને કેમ? તો જો શું આવે છે આનો જવાબ? તો બકોર પટેલને કારેલામાં બહુ બધા ગુણ છે તેવું ચોપાનિયામાં વાંચી અને નવાઈ લાગી, કેમ કે પોતે કોઈ દિવસ કડવા કારેલા ખાતા નહીં, કારેલા એમને ગમતા પણ નહીં, બજારમાંથી કોઈ દિવસ લાવતા પણ નહીં, અને પ્લસ બજારમાં ક્યારેક કારેલાનો ઢગલો જોવે તો પણ એ વિચાર કરે કે એટલા બધા કારેલા કોણ ખાતું હશે. તો આવો વિચારવાળો વ્યક્તિ જ્યારે ચોપાનિયાની અંદર સૌથી પહેલી વખત કારેલાના વખાણ સાંભળે છે, કારેલાના ગુણ વિશે માહિતી મેળવે છે, ત્યારે એમને નવાઈ લાગે છે કે ભાઈ કારેલાની અંદર એટલા બધા ગુણ હશે, એટલું બધું ફાયદાકારક હશે આપણા શરીર માટે. એટલે આ વાતની એમને નવાઈ લાગે છે. કારણ કે કારેલા કડવા લાગતો હોવાથી તેમણે પોતે કોઈ દિવસ ખાધા નહોતા, અને તેઓ તેમના મમ્મી ખુશાલ ડોશીને બીજા શાક વારાફરતી લાવવાનું, પરંતુ કારેલા કદી લાવવાનું ના કહેતા. એના મમ્મી ખુશાલ ડોશી હતા, આપણે ખબર રસોઈનું કામ સંભાળતા પાઠની અંદર આવ્યા હતા. તો એમને શું કહેતા કે તમારે બીજા બધા શાકભાજી વારાફરતી લાવવાના, પણ તમારે કોઈ દિવસ કારેલા લાવવાના નહીં. અને તેઓ બજારમાં જઈને દુકાનમાં કારેલાનો ઢગલો જોઈને નવાઈ પામી વિચારે કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે, અને પાછા તેઓ જાતે જ વિચારે કે કોઈ મૂર્ખાઓ જ ખાતા હશે, કોઈ ગાંડું વ્યક્તિ હોય જ કારેલા ખાય, બાકી બીજું કોઈ કારેલા ખાય નહીં. અને જો ના વેચાય તો આ મૂર્ખાઓ શાકવાળા તેને ફેંકી દેતા હશે, એટલે કે કારેલા કોઈ નહીં લઈ જતું હોય તો આ જે શાકભાજી વાળા છે એ વધેલા આ કારેલાના ઢગલા જે છે એને શું કરી દેતા હશે? તો વેચી દેતા હશે. બરાબર? ચાલો એના પછી જોઈએ તો બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા. તો તમને બધાને જ ખબર છે કે એમણે સૌથી પહેલા ચોપાનિયામાં કે પેમ્પલેટની અંદર કારેલાના ગુણો વિશે સાંભળ્યું, કારેલા વિશે વાંચ્યું, અને ત્યારથી એમણે કારેલાને એક વખત ખાવાની ટ્રાય કરી અને એને બહુ જ ભાવ્યા. તો આપણે એનો આખો જવાબ વિસ્તારથી વ્યવસ્થિત લખવાનો છે. તો આ રીતે બને જો કે બકોર પટેલે જ્યારે ચોપાનિયામાં કારેલાના બહુ બધા ગુણો જે છે તેના વિશે તેમણે વાંચ્યું, અને ત્યાર પછી તેઓએ કારેલા ખાવાનું શરૂ કર્યું, અને તેમણે તે દિવસે જ કારેલા મંગાવી પણ લીધા કે આટલા બધા ગુણવાળી વસ્તુ હોય તો આપણે એને ખાવી જ જોઈએ. એટલે એ જ દિવસે મંગાવી લે છે. અને પાછું નવાઈની વાત તો શું છે કે કોઈ દિવસ કારેલા નહીં ખાનાર વ્યક્તિને આજે આ કારેલા બહુ જ ભાવે છે, અને બીજે દિવસે પણ કારેલા ખૂબ જ ખાધા. આમ તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા લટ્ટુ બની ગયા.
એટલે કે ધીમે ધીમે એમને કારેલા ખૂબ જ ભાવવા લાગ્યા અને કારેલા લટ્ટુ બની જવું એટલે તમને બધાને ખબર છે કારેલા પ્રેમી થઈ જવું. પછી તો દાળમાં અને શાકમાં અને બધી જ જગ્યાએ કારેલા જ કારેલા, એટલા એમને કારેલા ભાવતા થઈ ગયા. એના પછીનો સવાલ છે તો ત્યારે તો રોજ કંઈક ને કંઈ મીઠાઈ લાવવી જ પડશે એવું કોણે કહ્યું અને કેમ? કોના માટે આ વાત કરવામાં આવી કે એના આવ્યા પછી તમારે રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે? આ વાક્ય બોલે છે પણ કોણ અને શું કામ બોલે છે? તો જોઈએ આપણે. તો ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે, આ વાક્ય જે છે એ કોણ બોલે છે? તો શકરી પટલાણી બોલે છે. એમણે કહ્યું કારણ કે તેમના ઘરે પુનાથી ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા માટે આવવાના છે અને જો ગોપાળદાસ છે એ કેવા છે તો મીઠાઈ ખાવાના ભારે શોખીન છે અને ભારે શોખીન હોવાથી તેમને રોજ કંઈનું કંઈ ગળ્યું જમવાની ટેવ હતી. એટલે શકરી પટલાણી કહે કે જો પુનાથી તમારે ગોપાળદાસ તમારા ઘરે રોકાવા માટે આવવાના હોય તો તમારે રોજ કંઈકનું કંઈક નવું ગળ્યું વસ્તુ લાવવી પડશે અથવા તો ઘરે બનાવવી પડશે, પણ ગોપાળદાસને ગળ્યું વસ્તુ વગર ચાલશે નહીં. જોઈએ હવે આગળનો સવાલ શું છે. તો ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ અને કેમ? રીઝન એ કહેવાનું છે કે આંખો પહોળી થઈ ગઈ ક્યારે અને શું કામ? તો જોઈએ. તો બકોર પટેલ અને ગોપાળદાસ જમવા બેઠા ત્યારે તેમની સામે પીરસેલા ભાણામાં, એટલે કે જે રસોઈ બનાવીને થાળીની અંદર પીરસવામાં આવેલી હોય ભાણામાં, તો એ પીરસેલા ભાણામાં કરેલાનું શાક, કારેલાને મેથીવાળી દાળ, પછી મેથીનું અથાણું અને રીંગણ અને મેથીની ભાજીનું શાક જોયું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેમને કડવા કારેલાને બદલે ગળી મીઠાઈ ખાવાની ઈચ્છા હતી. અને જ્યારે પહેલા તે બકોર પટેલની ઘરે આવતા ત્યારે તેમને ગળી મીઠાઈ મળતી પણ ખરી, પણ આ જ વખતે એવું થાય છે કે બકોર પટેલ જે છે કારેલાનો પ્રયોગ શરૂ કરે છે અને ગોપાળદાસને પણ એનો લાભ મળે છે. અને ગોપાળદાસ જ્યારે આવે ત્યારે એને એમ થાય કે ખાલી બધા કારેલાની વાતો કરતો હશે, બાકી ખાવા થોડું દેશે. પણ એ જ્યારે જમવા બેસે છે ત્યારે બકોર પટેલ જે છે એ મેથીવાળી અને કડવી કારેલાવાળી એટલી બધી વાનગીઓ બનાવે છે અને બધી જ વાનગીઓ આ બકોર પટેલ અને ગોપાળદાસના ભાણાની અંદર પીરસવામાં આવે છે. એટલે જ્યારે બધી આ વાનગીઓ થાળીમાં જોવે છે ત્યારે બકોર પટેલને બધી વાનગીની જોઈ અને આ ગોપાળદાસ જે છે એની આંખો પહોળી રહી જાય છે. કેમ કે તો મીઠાઈના શોખીન છે, કડવી વસ્તુ એને ભાવે નહીં અને રસોઈમાં આજે ઓલ ટોટલ બધી જ વસ્તુ કેવી હતી તો કડવી. જોઈએ આગળનો સવાલ. શું જોઈને ગોપાળદાસ ભડક્યા અને શું કામ એટલે કે કેમ? તો જોઈએ. ગોપાળદાસને આગલા દિવસે બંને સમયના ભોજનમાં કારેલા આપ્યા હતા, તેથી જ્યારે બકોર પટેલના મમ્મી ખુશાલ ડોશી કારેલા લઈ આવ્યા ત્યારે તે કારેલાનો ઢગલો જોઈ અને ગોપાળદાસ ભડક્યા. કેમ કે એક દિવસ આખો દિવસ જો આગલા દિવસે આખો દિવસ બંને સમયના એટલે કે બપોરે અને સાંજે બંને સમયના ભોજનની અંદર એમણે કારેલા જ ખાધા હતા, એટલે એમને જમવાની અંદર કારેલા જ આપવામાં આવ્યા હતા. તો એમને મનમાં એવું હતું કે ભાઈ આજનો દિવસ કારેલા ભલે ખાધા પણ આવતીકાલે તો કંઈક નવું મળશે. પણ આવતીકાલ માટે પણ ખુશાલ ડોશી જ્યારે કારેલાનો ઢગલો લઈને આવે છે તો આ ઢગલો જોઈ અને ગોપાળદાસ ભડકે છે. કેમ કે એને સમજ પડી જાય છે કે મેં આજનો દિવસ કારેલા તો ખાધા પણ આવતીકાલે પણ મારે કારેલા જ ખાવા પડશે, એટલા માટે. હવે આગળનો સવાલ છઠ્ઠો. વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કર્યું અને કેમ? તમને બધાને ખબર છે કે આપણા પાઠની અંદર આવ્યું હતું કે ગોપાળદાસને વહેલું ઘરે જવું હોય, કારેલાથી એ કંટાળી ગયા હોય એટલે બહાનું બનાવે છે અને બહાનું બનાવી અને છટકવાનો પ્રયત્ન કરે છે. તો આનો જવાબ શું આવશે કે વહેલા વિદાય થવા ગોપાળદાસે બહાનું કર્યું કે પટેલ સાહેબ મુદ્દાની વાત તો હું ભૂલી જ ગયો, મારે ત્યાં કોલકાતાથી મહેમાન આવવાના છે, કારણ કે તેઓને આગલા દિવસે જમવામાં કારેલા આપ્યા હતા અને બીજે દિવસે પણ શાક માટે આપેલા કારેલાનો ઢગલો જોઈ તથા ગુડી પડવો હોવાથી પીવા માટે આપેલો કડવો લીમડાનો રસ જોઈ અને તેઓએ ત્યાંથી વહેલા વિદાય થવાનું નક્કી કર્યું. જો રીઝન શું છે તો આ છે, આ કારણ કે કઈ તમને જો રીઝન આપવામાં આવ્યું છે કે તેમને આગલા દિવસે પણ જમવામાં શું આપ્યું હતું તો કારેલા જ આપ્યા હતા અને બીજા દિવસ માટે શંકરી ડોશી જે લાવ્યા હતા શાકભાજી એમાં પણ એમને કારેલાનો ઢગલો જ દેખાણો અને પાછો ગુડી પડવાનો પર્વ છે
અને કડવો લીમડાનો રસ પીવો શરીર માટે સારો કહેવાય એમ કહી અને એમને કડવા લીમડાનો રસ પણ આપવામાં આવ્યો. એટલે આ બધી વસ્તુ જોઈને હવે કંટાળી ગયા એટલે એવું બહાનું બનાવે છે. પટેલ સાહેબને કહે છે કે તમને એક મુદ્દાની વાત એટલે મહત્વની વાત તો કહેવાની રહી જ ગઈ કે મારા ઘરે કોલકાતાથી મહેમાન આવવાના છે એટલે મારે અત્યારે નીકળી જવું પડશે. આવું બહાનું બનાવી અને જે આ ગોપાલદાસ જે છે એ નીકળી જાય છે. કોના ઘરેથી? તો બકોર પટેલના ઘરેથી. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 10 નીચેનો જે ફકરો છે એને તમારે ધ્યાનથી વાંચવાનો છે અને એ ફકરાના આધારે તમને જે નીચેના સવાલ આપેલા છે એના તમારે જવાબ લખવાના છે. તો જુઓ, આપણે સૌથી પહેલા ફકરો વાંચીએ, પછી એના ઉપરથી પૂછાયેલા સવાલ વાંચીએ અને જવાબ દેવાનો પ્રયત્ન કરીએ. તમને એકવારમાં ન ખબર પડે તો તમે ફરી બીજી વખત ફકરો વાંચી અને વ્યવસ્થિત જવાબ આપી શકો છો. આને આપણે કહીએ છીએ ફકરા પરથી સવાલ જવાબ. ચલો જોઈએ. આજે સમગ્ર પરિવારનું સમૂહ ભોજન હતું. રસોડામાં ભારતી, કોકિલા અને રંજન પહોંચ્યા. તેમણે રસોડામાં 10 જાતના શાકભાજી જોયા. રીંગણ, ટામેટા, કોબીજ, ફુલેવર, મોગરી, સરગવાની સિંગો વગેરે વગેરે. અને કયું શાક બનાવવું તેનો નિર્ણય થતો ન હતો. કોકિલાએ કહ્યું, મને કોબીજનો સંભારો બહુ ભાવે. ભારતીએ કહ્યું કે સરગવાની સિંગોનું શાક તો હું સાંજે જ બનાવું છું. અને રંજનને રીંગણાનો ઓળો બહુ ભાવે પણ બનાવતા ન આવડે. આ ખાસ યાદ રાખજો કે રંજનને રીંગણાનો ઓળો ભાવે પણ બનાવતા ન આવડે. એટલામાં મિનળ આવી અને જાત જાતની શાકભાજી જોતા જ તેણે મિક્સ સબ્જી બનાવવાનું સૂચવ્યું. મિક્સ એટલે કે બધા શાકભાજી ભેગા, સબ્જી એટલે કે શાકભાજી. છેલ્લે એવું જ થયું અને આવું પંચકુટિયું શાક બનાવવાની બધી જવાબદારી ભારતીએ લીધી. પંચકુટિયું એટલે કે બધા વેજીટેબલ મિક્સ કરીને આપણે જે શાકભાજી બનાવવાનો પ્રયત્ન કરીએ તે. એટલે એ ભારતી જવાબદારી લે છે. જ્યારે બધી જ રસોઈ થઈ ગઈ ત્યારબાદ ભાવના અને સાક્ષી આવ્યા. જે પહેલા આવ્યા હતા એમનું મોં મચકોડાયેલું જોઈ તેમણે કહ્યું કે હવે પછીનું બધું જ કામ અમે સંભાળી લઈશું. કેમ કે એ લોકો લેટ આવે છે અને રસોઈમાં કઈ મદદ કરતા નથી. એટલે જે પહેલા આવીને બિચારા ક્યારના રસોઈમાં મહેનત કરતા હોય એમનું મોઢું મચકોડાઈ જાય એટલે એમને ખોટું લાગે છે. અને પછી લોકો કહે છે કે તમે રસોઈ બનાવી નાખી, કાંઈ વાંધો નહીં, હવે રસોઈ પછીનું જે કઈ કામ હશે વાસણનું, પ્લેટફોર્મનું, એ બધું અમે બંને સંભાળી લઈશું. તો જોઈએ આના ઉપરથી આપણને સવાલ કેવા પૂછવામાં આવેલા છે. તો સૌથી પહેલો સવાલ કે રસોડામાં છેલ્લે કોણ ગયું હશે? તો જોઈએ આપણને પાછળ જો આપણે આ પેરેગ્રાફ જોયો તો આમાં આપણને પાછળ કહેવામાં આવ્યું છે કે રસોડામાં છેલ્લે કોણ ગયું હશે. તો જો આ બધી વાતો થઈ ગઈ કે કેટલા કેટલા શાકભાજીઓ છે, કોણ કોણ આવ્યું હતું અને છેલ્લે શું કીધું કે પંચકુટિયું શાક બનાવવાની બધી જવાબદારી ભારતીએ લઈ લીધી. અને જ્યારે બધી જ રસોઈ બની ગઈ પછી છેલ્લે કોણ આવે છે? તો ભાવના અને સાક્ષી. કોણ આવે છે? તો ભાવના અને સાક્ષી આવે છે જે રસોઈ સિવાયની બધી જ કામ કરવાની જવાબદારી માથે લે છે. તો છેલ્લે ભાવના અને સાક્ષી આવે તો આપણે ઓપ્શનમાં કયા કયા છે? તો આ રહી ભાવના છે, સાક્ષી છે નહીં. તો આપણો જવાબ શું આવશે? તો ક, ભાવના. બરાબર. એના પછી બીજો સવાલ છે કે કોના મોઢા ઉપર અણગમો જોવા મળ્યો? તો જેને પહેલા આખી રસોઈની કામ, જો સાક્ષી તો નહીં જ આવે કેમ કે સાક્ષી તો ભાવનાની સાથે છેલ્લે આવી હતી. તો કોના મોઢા ઉપર અણગમો જોવા મળ્યો? તો આ 3 માંથી એક જે રસોઈની બધું કામ કરતા હોય તે. જો સાક્ષી નહીં આવે, ભાવના નહીં આવે કેમ કે એ લોકો છેલ્લે આવ્યા હતા. બરાબર. તો અણગમો કોને હોય? જેને બધી રસોઈ કરી હોય તેને. તો આપણે જોઈએ રસોઈની બધી જવાબદારી કોણે લીધી હતી? પાછળ જોઈ લઈએ પેરેગ્રાફની અંદર. તો મિનળ તો શું કરતી? રીંગણાનો ઓળો મિનળને ભાવતો પણ એને બનાવતા આવડતો હતો નહીં. અને બધી શાકભાજી બનાવી હતી કોણે? તો જોઈએ આપણે તો મિક્સ સબ્જી બનાવવાનું સૂચવ્યું છે એટલે બધું જ નક્કી થયું. પછી પંચકુટિયું શાક, જો આ ભારતીએ બધી જવાબદારી લીધી એટલે ભારતીને શાક બનાવવું પડ્યું હોય એટલે ભારતીનું જ મોઢું મચકોડાયું હોય. તો અહીંયા આપણે જવાબમાં શું આવશે? તો જવાબમાં આવશે ગ એટલે કે ભારતી. આ જવાબ થાય. બરાબર. અને ક એટલે કે ભાવના. એના પછી આપણે આગળ જોઈએ તો નીચેના વિધાનોમાં સાચા છે કે ખોટા તે જણાવો અને ખોટું વિધાન ફરી પાછું તમારે સુધારીને લખવાનું
છે. તો સૌથી પહેલું કે કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો. એટલે પેરેગ્રાફની અંદર તમે વાંચશો ને એની અંદર જ આ વાક્ય છે, એના ઉપરથી જ આ સવાલ છે. તો આ વિધાન કેવું છે? તો ખરું કે કોબીજનો સંભારો કોણ બનાવે છે? તો કોકિલા બનાવે છે. એના પછી બીજું વાક્ય કે રંજન રીંગણાનો સ્વાદિષ્ટ ઓળો બનાવે છે. તો આ વાત ખોટી છે, કેમ કે આપણને ફકરામાં શું કીધું કે રંજનને રીંગણાનો ઓળો ભાવે, પણ એને બનાવતા આવડતો નથી. તો એને બનાવતા જ નથી આવડતો તો એ સ્વાદિષ્ટ ઓળો કઈ રીતે બનાવવાની? એટલે આ વિધાન કેવું છે? તો ખોટું છે. અને એનું સુધારેલું વિધાન કેવું છે? સુધારીને તમારે ફરી પાછું લખવાનું સુધારેલું રીઝન. તો શું છે કે રંજનને રીંગણાનો ઓળો ભાવે પણ એને બનાવતા આવડતો નથી. એના પછી ત્રીજું વાક્ય કે મિનળે પાંચકોટિયું શાક બનાવવાનો સુઝાવ આપ્યો. સુઝાવ એટલે કે સલાહ આપી. તો આ વિધાન કેવું છે? તો સાચું છે કે આ સલાહ કોની હતી? તો મિનળની જ હતી કે તમે બધું શાકભાજી ભેગું કરીને બનાવી નાખો. પછી જેને સરગવો ભાવે સરગવો ખાય, બટેકા ભાવતા હોય અંદરથી બટેકા વીણી વીણીને ખાય, રીંગણ ભાવતા હોય એ રીંગણ ખાય. બરાબર. એના પછી ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું. તો આ વિધાન કેવું છે? તો ખોટું છે, કેમ કે ભોજન પીરસવાનું કામ ભાવનાએ અથવા તો સાક્ષીએ કર્યું હશે, કેમ કે આ બંને જણ છેલ્લે આવ્યા હતા અને રસોઈ પછીના બધા જ કામની જવાબદારી આ બંનેએ લીધી હતી. તો રસોઈ બની જાય પછી પીરસવાનું કામ પણ કોણે કર્યું હોય? તો આ બંનેએ જ કર્યું હોય. એમાં કોઈ દિવસ કોકિલાએ કામ કર્યું હોય નહીં. એટલા માટે તો આવી રીતે તમારે પેરેગ્રાફને વ્યવસ્થિત વાંચવાનો, સમજવાનો પ્રયત્ન કરવાનો અને આવી રીતે તમારે સવાલના જવાબ એના આપવાના. એના પછી પ્રશ્ન 3 કે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તો જોઈએ પહેલો સવાલ શું છે? તો ભાવના અને સાક્ષીએ કયું કયું કામ કર્યું હશે? હજુ ફકરા ઉપરથી જ છે. ભાવના અને સાક્ષી છેલ્લે આવે છે તો રસોઈનું કામ તો એ કરતા નથી, તો બીજા કયા કયા કામો કર્યા હશે? તો જુઓ કે ભાવના અને સાક્ષીએ રસોઈ બનાવવા સિવાયનું બીજું બધું જ કામ કર્યું હશે, જેમ કે પીરસવાનું, કિચન સાફ કરવાનું, વાસણ માંજવાના, બધા જમવા બેઠા હોય ત્યાં સફાઈ કરવાની. આ બધા જ કામ કોણે કર્યા હોય? તો આ બધા જ કામ ભાવનાએ અને સાક્ષીએ કર્યા હોય. એના પછીનો સવાલ તો ભારતીએ શાનું શાનું શાક બનાવ્યું હશે? શાક બનાવવાનો ભારતીએ બધું માથે લીધું હતું ને, તો શાનું શાનું શાક બનાવ્યું? તો જુઓ કે ભારતીએ બધા શાકભાજીનું પાંચકોટિયું શાક બનાવ્યું હશે, એટલે કે મિક્સ વેજીટેબલનું સબ્જી એને તૈયાર કર્યું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે આપણું જે ઓશિયન કોચિંગ ક્લાસીસ છે એ માત્ર ને માત્ર અત્યારે આપણે 8મા ધોરણનું ભણીએ છીએ તો એના લેક્ચર, એની પીપીટી અથવા તો એની સ્વાધ્યાય પોથી જ નહીં, પણ સાથે સાથે ધોરણ 3 થી 12 ની જે પીડીએફ અથવા તો પીપીટી છે એ પણ તમને મળી શકે છે. તો એની અંદર શેનો સમાવેશ થાય છે? તો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન, પછી ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી ને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ પણ અને આઈએમપી પેપર પણ સોલ્વ કરવા માટે. તો આ બધી જ વસ્તુ મેળવવી હોય તો અમારે શું કરવાનું? તો તમારે એટલું જ કરવાનું કે આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54, આ કોન્ટેક્ટ ઉપર તમે કોન્ટેક્ટ કરી, કોલ કરી અને મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસની જે છે એ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ બધી જ વસ્તુઓ મેળવી શકો છો. તો જરૂરથી મેળવો અને તમે ઉપયોગમાં પણ લ્યો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને શું કીધું છે કે ફરીથી લખો. તમારે ખુદને જ બકોર પટેલ બની જવાનું છે અને નીચે તમને જે પેરેગ્રાફ આપવામાં આવશે એમાં તમારે શું કરવાના છે? જરૂરી ફેરફાર કરવાના છે. તો જોઈએ આપણે કેવો પેરેગ્રાફ છે અને કેવા ફેરફાર કરવાની એની અંદર જરૂર છે. તો જો પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા. હવે જો અહીંયા વિચારમાં પડી ગયા એ કોની વાત છે? તો બકોર પટેલની વાત છે. પણ આપણને આમાં શું સૂચનામાં કીધું છે કે તમે બકોર પટેલ બનીને, એટલે કે આ ફકરો વાંચતી વખતે આપણે પોતે બકોર પટેલ બની જવાનું છે. તો અત્યારે હું એવું માનું કે હું બકોર પટેલ છું, તો મારે એમ ન કહેવાય કે આ લખાણ વાંચીને તે વિચારમાં પડી ગયા, કેમ કે અત્યારે તો બકોર પટેલ હું છું. તો મારે શું કહેવું પડે કે આ લખાણ વાંચીને
હું વિચારમાં પડી ગયો. કેમ કે અત્યારે હું બકોર પટેલ છું, એટલે આવી રીતે તમારે ખુદને બકોર પટેલ સમજીને તમારે આની અંદર ફેરફાર કરવાના છે. તો પેલા આપણે આખો પેરેગ્રાફ વાંચી લઈએ અને પછી એમાં શું ફેરફાર કરવાના છે એ જોઈ અને ફરી પાછો પેરેગ્રાફ લખીએ. જોઈએ કે આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો. અને તે દિવસે તેમણે કારેલા જ મંગાવ્યા, ખાધા અને કોણ જાણે કેમ કે આજ ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા હોય તેવી રીતે મેથી અને એવી બીજી કડવી ચીજ વસ્તુઓ પણ વધારે ખાવા લાગ્યા. એટલે કે તેઓ અને તે ને તેમણે બધું આ વપરાણું હોય ને એની જગ્યાએ આપણે હું, મને એવું બધું વાપરવાનું. કેમ કે આપણે તે એ બકોર પટેલની વાત કરતા નથી, પણ હું બકોર પટેલ બની છું એટલે હું જાતે જ મારી વાત કરું છું. જોઈએ આમાં ફેરફાર કરી અને આવો પેરેગ્રાફ બને. તો જો પણ આ લખાણ વાંચી હું, જો આવ્યું ને હું, અહીંયા શું હતું તો તે હતું, તો એ તે એટલે બકોર પટેલની વાત હતી. પણ અત્યારે હું બકોર પટેલ છું તો હું મારી જ વાત કરીશ કે આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું જોયા. હું પણ અહીંયા શું હતું, હવે ત્યારે આપણે પણ હતું, બરાબર, એની જગ્યાએ હું પણ શરૂ કરું. અને તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા. તે દિવસે એમણે શું મંગાવ્યું હતું, તેમણે હતું. તેમણેની જગ્યાએ શું આવે તો મેં આવે. જો અહીંયા તેમણે કારેલા મંગાવ્યા હતા અને અહીંયા મેં કારેલા જ મંગાવ્યા, ખાધ્યા અને કોણ જાણે કેમ આજે ખાવાનો શોખ વધતો ગયો અને હું જાણે કારેલા લટ્ટુ બની ગયો હોય. એટલે અહીંયા શું હતું કારેલા લટ્ટુની અંદર, તો જાણે તેઓ, તો તેઓની જગ્યાએ શું આવશે તો હું. એટલે કે હું જાણે કારેલા લટ્ટુ બની ગયો હોય એમ મેથી અને એવી કોઈ કડવી ચીજો પણ હું વધારે ખાવા લાગ્યો અને મને કારેલાની બધી જ વસ્તુઓ ભાવતી થઈ ગઈ. બરાબર, આવી રીતે તમારે ફેરફાર કરવાના છે. એટલે થોડી વાર માટે તમારે પોતે જ બકોર પટેલ બની જવાનું છે અને તેની જગ્યાએ બધે હું એવો તમારે પ્રયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે છે ને આ તમારે વ્યાકરણનો એક સરસ મજાનો ટોપિક છે. આની અંદર આપણે વાક્યના અલગ અલગ પ્રકાર આપણે શીખવાના છીએ. તો રમતા રમતા તમને કેવી રીતે આ મસ્ત વ્યાકરણનો સરસ મજાનો એક ટોપિક આવડી જશે ને એ તમને ખબર પણ પડશે નહીં. જોતા જાઓ. જો શું છે તો વિભાગ અ અને વિભાગ બ માં આપેલા વાક્યો તમારે વાંચવાના છે અને તેમાં રહેલા તમારે ફેરફારને ખાસ નોંધવાના છે કે આ અ વિભાગમાં આપેલા વાક્યો અને બ વિભાગમાં આપેલા વાક્યોની અંદર શું તમને ફરક જોવા મળે છે તે. તો જોઈએ આપણે. સૌથી પહેલા છે કે લોકોએ ગઢ ચણ્યો. શું છે અહીંયા, લોકોએ ગઢ ચણ્યો. આ વાક્યમાં શું છે તો લોકો વડે ગઢ ચણાયો. તો અહીંયા લોકોએ જાતે ચણ્યો અને અહીંયા વડે શબ્દ નવો આવ્યો કે લોકો વડે ગઢ ચણાયો. હવે જોઈએ બીજું વાક્ય કે એણે સાયકલને દોડાવી. અને બીજું વાક્ય શું છે સામેમાં, તો એના વડે સાયકલ દોડાવાય. પછી મનુએ દાખલો શીખવાડ્યો અને મનુ વડે દાખલો શીખવાડાયો. રાણાએ સભા બોલાવી, રાણા વડે સભા બોલાવાય. મહિલાઓએ સિપાઈઓને ભગાડ્યા અને મહિલાઓ વડે સિપાઈઓ ભગાડાયા. જો આ છેલ્લા શબ્દોમાં ફેરફાર તમને જોવા મળશે. સાથે સાથે વચ્ચે તમને આ વડે શબ્દ નવો એડ થયો હોય એવું પણ તમને દેખાશે. તો આ ફેરફાર તમને જોવા મળશે અમાં અને બ ની અંદર. તો જોઈએ આગળ શું થાય છે, આમાં આપણને શું સમજાવવા માંગે છે. તો જો કે બંને વિભાગમાં આવેલા વાક્યોમાં શું ફેરફાર થયો છે. તો સૌથી પહેલું વાક્ય કે લોકોએ ગઢ ચણ્યો. આ વાક્યમાં લોકો ગઢ ચણવાનું કામ કરે છે અને એ વાત મહત્વની છે કે લોકોએ ગઢ ચણ્યો, લોકોએ જાતે જ ગઢ ચણ્યો એટલે કે ચણવાની વાત અને લોકો કરે છે એ વાત મહત્વની છે. એટલે કે આની અંદર કોનું મહત્વ છે તો લોકોનું મહત્વ છે. જ્યારે બીજા વાક્યમાં ગઢ ચણાયો એટલે એ મહત્વનું બન્યું
એટલે કે અ વિભાગના વાક્યમાં કર્તા મહત્વના હતા, જ્યારે બીજા બ વિભાગની અંદર વાક્યમાં કર્મ મહત્વનું હતું. એટલે કે એકની અંદર કર્તાનું મહત્વ છે અને બીજી અંદર કર્મનું મહત્વ છે. જો અહીંયા શું છે તો લોકોએ ગઢ ચણ્યો અને એની સામે બીજું આપણે વાક્ય શું લખ્યું કે લોકો વડે ગઢ ચણાયો. બરાબર. તો જો સૌથી પહેલા લોકોએ ગઢ ચણ્યો અને બીજી વાક્યમાં શું છે કે ગઢ ચણાયો. એટલે કે આ મહત્વનું વાક્ય બન્યું છે. તો જો કર્તા અને કર્મ તમારે જોવાના છે. તો સૌથી પહેલા આ વાક્યની અંદર જોઈએ તો લોકોએ ગઢ ચણ્યો, એટલે કે ચણવાનું કામ કોણ કરે છે તો લોકો કરે છે. તો લોકો આ વાક્યની અંદર શું છે તો લોકો જે છે એ આ વાક્યની અંદર શું છે તો કર્તા છે. એટલે કે લોકો ગઢ ચણે છે. તો લોકો ગઢ ચણે છે ત્યારે જ ગઢ ચણાશે ને. લોકો ગઢ નહીં ચણે તો ગઢ કઈ જાતે જાતે તો ઊભો નહીં થાય. તો કોનું મહત્વ છે તો કર્તાનું મહત્વ છે. જ્યારે આ વાક્યની અંદર લોકો વડે ગઢ ચણાયો, તો ગઢ ચણવાનું જે આ છે ને કામ એ મહત્વનું છે. એટલે આ શું છે ચણાવવાનું એ કર્મ છે. કે લોકો વડે ગઢ ચણા, ગઢ તો ચણાઈ ગયો પણ કોના વડે ચણાણો તો લોકો વડે ચણાણો. લોકો નો હોત તો કઈ બીજા કે આમ તેમ કે જાતે કે કોઈ પણ રીતે પણ ગઢ ચણાઈ જાત, એનું કહેવાનું એમ છે. એટલે કે ચણાવવાનું જે કર્મ હતું ને એ કર્મ મહત્વનું છે. આ લોકોનું આની અંદર કઈ મહત્વ છે નહીં. લોકોને ખાલી એમને સૂચવ્યા કે લોકો વડે ચણાયો. બરાબર. એટલે અહીંયા જો લોકો એટલે કે કર્તાનું મહત્વ છે, જ્યારે અહીંયા કોનું મહત્વ છે તો કર્મનું મહત્વ છે. એટલે તમને જો કર્તાનું મહત્વ જે વાક્યમાં હોય ને એને આપણે કેવું વાક્ય કહીએ તો એને આપણે કર્તરી વાક્ય કહીએ. અને કર્મનું મહત્વ જ્યાં વધારે હોય ને એને આપણે કેવું વાક્ય કહીએ તો એને આપણે કર્મણી વાક્ય કહીએ છીએ. એટલે આ તમારે કર્તરીનું કર્મણી વાક્ય એવું આમાં થાય છે. તમને જો પરીક્ષામાં એવું પૂછે કે તમારે કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય માં પરિવર્તન લાવો કે કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્યની અંદર ફેરવો, તો તમારે આવી રીતે ચેન્જીસ કરવા પડે. તો આ વડે એવા શબ્દ ઉમેરવા પડે અને છેલ્લા શબ્દમાં પણ ફેરફાર થાય. એટલે કે કર્તાનું મહત્વ તમારે ઘટાડી અને કર્મનું મહત્વ વધારવું પડે. બરાબર. સીધી વાત છે કે લોકોએ ગઢ ચણ્યો ત્યારે જ ચણાયો. એટલે લોકોનું મહત્વ છે. લોકો જે છે એ કર્તાના સ્થાને છે, કર્તા છે એટલે કર્તાનું મહત્વ છે, એટલે કર્તરી વાક્ય. અને અહીંયા લોકો વડે ગઢ ચણાય છે પણ લોકોનું મહત્વ નથી, ગઢ ચણાવવાનું મહત્વ છે. જે કર્મના સ્થાને છે, કર્મ છે એનું મહત્વ છે, એટલે કર્મણી વાક્ય છે. તો એટલી વસ્તુ તમારે ખાસ આની અંદર યાદ રાખવાની છે. એટલે એ તમે વસ્તુ એટલી યાદ રાખશો તો તમે કર્તા અને કર્મણી વાક્યની અંદર તમને ખબર પડશે. અને ઉપર આપણે વિભાગ અ અને વિભાગ બ માં જે આપણે કઈ પણ ફેરફાર જોયા એ પણ આવી જ રીતે હતા. બરાબર. એટલે કે કર્તા અને કર્મણીમાં જ ફેરફાર હતું. હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે વાત કરવાની છે કર્તા અને કર્મણીના બીજા આપણે એક્ઝામ્પલ જોવાના છે જે આપણને પુસ્તકની અંદર આપવામાં આવેલા છે. તો હવે આપણે શું કરવાનું છે તો જો ઉપરની વિગત અનુસાર અહીં આપેલા વાક્યોમાં ફેરફાર કરી અને તમારે ખૂટતા સ્થાન ભરવાના છે. એટલે કે તમને જે જગ્યા ખાલી આપી હોય એ ખાલી જગ્યાની અંદર તમારે લખવાનું છે. પણ તમારે કરવાનું શું છે તો કર્તા અને કર્મ એ પ્રમાણે જ કર્તરી અને કર્મણી વાક્ય તમારે બનાવવાનું છે. જોવો આ રીતે આ છે વિભાગ અ અને આ છે વિભાગ બ. તો મહેશે ગીત ગાયું અને મહેશ વડે ગીત ગવાયું. એટલે અહીંયા મહેશનું મહત્વ છે. મહેશે ગીત ગાયું ત્યારે ગવાયું અને મહેશ વડે ગીત ગવાયું એટલે ગવાવાનું મહત્વ છે. એટલે આ કર્તરી અને પેલું કર્મણી. બીજું જોઈએ તો અલકાએ ચોપડી વાંચી, તો એનું કર્મણી વાક્ય કેવું બનશે તો અલકા વડે ચોપડી વંચાય. અહીંયા છે તો સુરેશ વડે પત્ર લખાયો, તો આપણે એનું કર્તરી વાક્ય કરવાનું કે સુરેશે પત્ર લખ્યો. પછી
સાધુએ ઉપદેશ આપ્યો, તો એમાં લખાય સાધુ વડે ઉપદેશ અપાયો. પછી આ બાજુ ડોક્ટર વડે દવા અપાય, તો એનું વાક્ય બને કે ડોક્ટરે દવા આપી. નીચે મધુરીમાએ પક્ષી જોયું, તો મધુરીમાથી પક્ષી જોવાયું. આથી થોડો તમારે અલગ લખવાનો, પ્રત્યય છે એટલે બરાબર, કે મધુરીમાથી પક્ષી જોવાયું. ઉપરના કોષ્ટકમાં તમને વાક્યો લખતા આવડ્યા તો એક ક્ષતિ જણાય તો તમારા મિત્રો અને શિક્ષકોની મદદથી તમે પ્રયત્ન કરી શકો છો. જો તમને કોઈ આમાં તકલીફ પડે તો તમે તમારા શિક્ષકોને પૂછી શકો છો. તો તમે મને પૂછજો, તમને જો આમાં કઈ તકલીફ પડે તો તમે મને કોમેન્ટમાં જણાવજો, બરાબર, કે કર્તરી વાક્યનું કર્મણીની અંદર કઈ રીતે પુનરાવર્તન કરવું. અથવા તમને કોઈ બીજા વાક્ય તમને જાતે બનાવતા આવડતા હોય તો તમારે કર્તરી વાક્ય લખી એનું કર્મણી બનાવવાનું, અથવા તો કર્મણી વાક્ય લખી એનું પાછું ફરી કર્તરી બનાવવાનું. અને એવા જો તમને કોઈ નવા વાક્ય આવડતા હોય તો એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો કે તમને આ કર્તરી કર્મણીમાં ખબર પડી છે કે નહીં. ઓકે, ચાલો એના પછી જોઈએ તો પ્રશ્ન 2, નીચે આપેલા વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો. એટલે આપણી પાસે જે વાક્ય છે ને એ કર્તરી છે, એને આપણે શેમાં ફેરવવાના છે? તો કર્મણીની અંદર ફેરવવાના છે. તો સૌથી પહેલું વાક્ય કે શકરીબેને શ્રીખંડની વાત કરી. બોલો શું જવાબ આવશે? હવે તમને બધાને આવડે છે, આનું કર્મણી વાક્ય શું બનશે? તમે લખો. તો જો શકરીબેને શ્રીખંડની વાત કરી, તો શકરીબેનથી શ્રીખંડની વાત કરાઈ. એના પછીનું વાક્ય, તો મહેમાન લાડુ જમે છે, તો મહેમાનથી લાડુ જમાય છે. એના પછી તો ગોપાળદાસે પત્ર લખ્યો અને ગોપાળદાસથી પત્ર લખાયો. આની અંદર આપણે થી એડ કર્યું, આની અંદર આપણે થી એડ કર્યું, આની અંદર પણ આપણે થી એડ કર્યું. આપણે પહેલા વાક્યમાં વડે એડ કર્યું હતું, આ વાક્યમાં આપણે થી એડ કર્યું, તો આપણે થી અથવા તો વડે ઉમેરીને પણ કર્તાનું મહત્વ ઘટાડી શકીએ છીએ. આનો મતલબ એમ થાય આપણે થી અને વડે ઉમેરી દઈએ, કર્તાનું મહત્વ ઘટાડીએ, તો એનો અર્થ એવો નીકળે કે કર્તાને કામ કરવું હોય નહીં પણ એના થકી થાય. માનો કે જો મહેમાનને લાડુ જમવા ન હોય પણ મહેમાનથી લાડુ ખવાઈ જાય છે, એટલે અહીંયા લાડુ ખાવાનું જમવાનું મહત્વ વધી જાય છે અને મહેમાનનું મહત્વ ઘટી જાય છે. એટલા માટે કર્તરીમાંથી કેવું વાક્ય બની જાય છે? તો કર્મણી વાક્ય બની જાય છે. તો એવી વસ્તુ આપણે આની અંદર શીખવાની છે કે કર્તરી કોને કહેવાય અને કર્મણી કોને કહેવાય. તો તમારે વાક્યને બોલી જવાનું કે કર્તાનું મહત્વ છે કે કર્મનું મહત્વ છે, એના આધારે તમે એનો પ્રકાર નક્કી કરી શકો છો. પછી કૌશિક ગૃહ કાર્ય કરે છે, તો કૌશિક દ્વારા ગૃહ કાર્ય કરાય છે. બા કશું બોલ્યા નહીં, તો બા થી કશું બોલાયું નહીં. એના પછી જોઈએ આપણે તો આપેલા વાક્યને તમારે વાંચવાના છે. તો ચલો આપણે વાંચી લઈએ. તો સૌથી પહેલું વાક્ય છે કે છોકરો રમે છે. આ વાક્ય છોકરાથી રમાય છે. તો તમને ખબર છે આ કેવા વાક્ય છે? તો આ કર્તરી વાક્ય છે. અને આ કેવા વાક્ય છે? તો આ તમારા વાક્ય કર્મણી વાક્ય છે. પછી પ્રવીણા વાંચે છે, તો પ્રવીણાથી વંચાય છે. હું ખાઈશ, મારાથી ખવાશે. તો અહીં જુઓ, અહીં અવિભાગના આવેલા વાક્યો જુઓ. અને અગાઉના પ્રકરણમાં આપણે જોયું હતું કે કેટલાક ક્રિયાપદો અકર્મક હોય છે, અકર્મક ક્રિયાપદો હોય છે. અહીં આપેલા વાક્યો અકર્મક છે, તેથી બ વિભાગમાં આવેલા વાક્યોમાં પણ કર્મ ન હોવાથી તેની પ્રધાનતા થતી નથી. તેથી આ વાક્યોને કર્મણી કહી શકાય નહીં. જોવો, મેં તમને એટલા માટે જ કીધું પહેલા કે આને કર્તરી અને કર્મણી તમને ખબર પડે કે આ સાચું છે કે આ ખોટું છે. તો આપણે આ વાક્ય કેવા છે? ખોટા, કે આપણે આને કર્મણી કહી શકીએ નહીં. એ આપણા કર્મણી વાક્ય નથી. શું કામ નથી? કેમ કે જો આની અંદર છોકરો છે એટલે આ છોકરો શું છે? કર્તા. પછી આની અંદર પ્રવીણા છે, પ્રવીણા શું છે? કર્તા. પછી આની અંદર હું છે, હું શું છે? તો કર્તા છે, પણ કર્મ છે નહીં. આ રમવાની, વાંચવાની, ખાવાની આ બધી તો શું છે? તો ક્રિયા છે, પણ આની અંદર કર્મ છે નહીં. તો જો
કર્મ ન હોય તેને આપણે કેવા વાક્ય કહીએ છીએ? તો આપણે એને અકર્મક વાક્ય કહીએ છીએ. અને જ્યારે અકર્મક વાક્ય હોય એટલે કર્મ ન હોવાથી તેની પ્રધાનતા થતી નથી, એટલે કર્મનું મહત્વ આપણે વધારી શકતા નથી, તો આપણે આ વાક્યને કર્મણી કહી શકીએ નહીં. અને આ પ્રકારના વાક્યોમાં ભાવ પ્રધાન હોય તેથી આપણે આને કેવા વાક્ય કહીએ છીએ? તો આપણે આને ભાવે પ્રયોગ કહીએ છીએ. કેવા વાક્ય કહેવાના? તો ભાવે પ્રયોગ વાક્ય કહેવાના. શું કામ? કેમ કે આની અંદર કર્મ નથી, કર્મનું મહત્વ તમે વધારી શકો તેમ નથી, એટલા માટે. આની અંદર શું છે? તો કર્તા છે અને ક્રિયા છે, એટલા માટે. બરાબર? તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. બધા જ વાક્ય જે આવા આપેલા હોય એને સીધે સીધા એમને કર્મણી તમારે બનાવી દેવાના નહીં, પણ તમારે જોવાનું કે આની અંદર કર્મ છે, કર્તા છે, ક્રિયા છે, શું છે એ જોઈ અને પછી તમારે એની અંદર ફેરફાર કરવાના રે. એનું ખાસ ધ્યાન રાખવાનું. તમને સમજ પડી ગઈ ને કે અકર્મક કોને કહેવાય? તો જે વાક્યની અંદર કર્મ આપવામાં આવેલો ન હોય એને આપણે અકર્મક વાક્ય કહીએ છીએ. હવે જો ઉપરયુક્ત વિગત જોતા તમારા ખ્યાલમાં આવ્યું. હવે 3 વાક્યોને લખી તેને ભાવે પ્રયોગમાં ફેરવો. આ આપણે પાછળ હમણાં મેં નીચે લખેલા છે એમાં આવશે. બરાબર? તો ઉપરયુક્ત વિગત જોતા તમારા ધ્યાનમાં આવ્યું હશે કે ઉપરની બંને પ્રવૃત્તિમાં તમે વાક્ય રચનામાં પરિવર્તન કર્યું. એકમાં આપણે કર્તરીમાંથી કર્મણીમાં જોયું અને એકમાં આપણે કર્તરીમાંથી ભાવેમાં જોયું. આ પરિવર્તન કરવાથી અવિભાગમાં જ્યાં કર્તા પદની પ્રધાનતા હતી તેના સ્થાને બ વિભાગમાં કર્મ પદની પ્રધાનતા આવશે. પ્રધાનતા એટલે કે મહત્વ. કર્તા પદની પ્રધાનતા વાળા વાક્યો કર્તરી વાક્યો, જ્યારે કર્મ પદની પ્રધાનતા વાળા વાક્યને આપણે શું કહીએ છીએ? તો કર્મણી વાક્ય રચના કહીએ છીએ. એટલે કે કર્તાનું મહત્વ હોય તો એ કર્તરી અને કર્મનું મહત્વ હોય તો એ કર્મણી. બરાબર? આ મુજબ કર્તરીમાંથી કર્મણી વાક્ય રચનામાં કેવા ફેરફાર કરવા પડે તે આપણે જોવાના છે. તો જો બકોર પટેલે કારેલા ખાધા. આ ફોટો તમને થોડોક બ્લર લાગતો હોય તો તમારા પુસ્તકમાં પાછળ આપેલું જ છે, એમાં તમે વ્યવસ્થિત રીતે જોઈ શકશો. તો બકોર પટેલે કારેલા ખાધા. તો શું છે? બકોર પટેલ વડે કારેલા ખવાયા. તો થયેલો ફેરફાર નોંધવાનો છે. શું ફેરફાર છે? તો પેલું કર્તરી વાક્ય ને બીજું કર્મણી વાક્ય. તો અહીંયા બકોર પટેલે, તો અહીંયા બકોર પટેલ વડે. પછી કારેલા, તો કારેલા તો સેમ જ છે અને ખાધા તો ખવાણા, એટલે કે ખવાયા. આ ય છે, ખવાયા. બરાબર? તો તમારે શેમાં ફેરફાર આવ્યો? તો સૌથી પહેલા તો કરતા હતા ને બકોર પટેલ, એમાં તમે વડે ઉમેર્યું અને જે છેલ્લે કર્મ છે ખાધા એની જગ્યાએ શું આવ્યું? તો ખવાયા. બરાબર? આ મુજબ જુદા જુદા વાક્યો લઈ કેવા ફેરફાર કરવા પડે છે તેની તમારે નોંધ કરવાની છે. કર્તરી વાક્ય રચનામાં કર્તાની પ્રધાનતા હોય, કર્તાના લિંગ અને વચન મુજબ પદોના પ્રત્યયો ગોઠવાતા હોય છે. જ્યારે કર્મણી વાક્ય રચનાની અંદર કર્મનું મહત્વ હોય અને કર્મના લિંગ વચન મુજબ તેમાં પ્રત્યયો ગોઠવવાના હોય છે. એના પછી જોઈએ તો 3 વાક્યો લખી તેનો ભાવે પ્રયોગમાં ફેરફાર કરવાનો છે. તો જો પહેલું વાક્ય આપણે શું બનાવ્યું કે તે આનંદપૂર્વક રમે છે. આ ભાવે વાક્ય છે એટલે આ વાક્યની અંદર કર્મ આવશે નહીં. તો તે આનંદપૂર્વક રમે છે તો તેનાથી આનંદવક રમાય છે, એટલે કે આનંદપૂર્વક રમાય છે. જો આનંદ નહીં આવે, અહીંયા શું આવશે? તો આનંદ પૂર્વક. એ તો સેમ જ આવશે, આ નહીં આવે. તેનાથી આનંદપૂર્વક રમાય છે. પછી ગોપાલદાસ વિદાય થયા, તો ગોપાલદાસ થી વિદાય થવાયું. તેઓ હવે ખાસ કઈ કરતા નથી, તો તેઓથી હવે ખાસ કઈ કરાતું નથી. આ શબ્દ નહીં આવે, એ ધ્યાન રાખજો. જગ્યાએ આનંદપૂર્વક જ આવશે કેમ કે એની અંદર કોઈ ફેરફાર થશે નહીં. ફેરફાર ખાલી અહીંયા અને અહીંયા થાય. તો આ કેવા વાક્ય આપણે જોયા? તો ભાવે પ્રયોગની અંદર ફેરવવા વાળા વાક્ય આપણે જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 જે છે બકોર પટેલના કરેલા પ્રયોગ વાળો પાઠ એ આખો જ આપણે વ્યવસ્થિત સમજી ચૂક્યા હતા અને આજે પાર્ટ 2 ની અંદર આપણે એના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન બહુ જ સરસ રીતે જોવાનો પ્રયત્ન કર્યો છે.
તમને એકવારમાં ખબર ન પડે તો તમે વિડીયોને 2 થી 3 વખત જોઈ અને પણ તમે વ્યવસ્થિત સ્વાધ્યાયને સમજી શકો છો અને એના સવાલ જવાબ પણ પાકા કરી શકો છો. અને જો તમને આપણે આ વિડીયો કામના લાગતા હોય તો ચોક્કસ તમે તમારા મિત્રો સાથે શેર કરજો, આપણી ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. તમને એવું કંઈ લાગતું હોય તો તમે કોમેન્ટ કરીને પણ જણાવજો. મળતા રહેશું. થેન્ક યુ સો મચ.